જી ખેડૂત મિત્રો, બપોરના સૌને રામ રામ ને વંદન. અને આજે તારીખ છે 1/8/2026 અને ડીસા શાક માર્કેટમાં આજે શું ભાવ પડ્યા છે એ તમને જણાવીએ. અને હા, ભાવમાં એવું હોય છે કે હરેક દુકાને અલગ અલગ ભાવ હોય છે અને હરેક અલગ અલગ માલ, જેવો માલ એ ટાઈપના ભાવ પડે છે અત્યારે માર્કેટમાં. અને ડીસામાં અમારે ખાસ કરીને અત્યારે સૌથી વધારે આવક જો હોય તો ભીંડાની છે. બાકી ઘણી ખરી ગાડીઓ તો અહીંયા બહારથી આવે છે, એમપીથી આવે છે, નાસિકથી આવે છે, અલગ અલગ સ્ટેટથી આવે છે, બરોબર છે. અને દેશી રીંગણામાં પણ અત્યારે થોડી સારી બજાર છે. દેશી રીંગણા ખાસ કરીને દેશી રીંગણામાં પણ અત્યારે સારી બજાર ચાલે છે. અને ભીંડામાં પણ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. અત્યારે 4-5 દિવસથી સતત ભીંડામાં થોડી તેજી છે. બાકી પહેલા થોડી મંદીથી 10 રૂપિયા ને 15 રૂપિયે ભીંડા જતા હતા ખેડૂતના. એમાં ખેડૂતને મજૂરી પણ નથી મળતી. પણ અત્યારે થોડી ભીંડામાં થોડી તેજી આવી છે એટલે ખેડૂતને થોડી રાહત થશે, બરોબર છે. તો આપણે તમને જણાવીએ આજના ભાવ. અને હા, ભાવમાં 1-2 રૂપિયાનો ડિફરન્ટ થોડો રહેશે, એ ખાસ નોંધ લેવી. અને હરેક દુકાને અલગ અલગ માલ આવે છે અને જેવા માલ એવા ભાવ, બરોબર છે. જો દેશી રીંગણા છે અને દેશી રીંગણામાં 1 નંબર માલ છે, સુપર ક્વોલિટી છે. ખાસ કરીને દેશી રીંગણા છે અહીંના લોકલ. અને બજાર છે 45 થી 50 રૂપિયાની. 45 થી 50 રૂપિયાની બજાર પડી છે. અને ટેડસા, જો ટેડસા અમારા અહીંયાના લોકલ છે અને ભાવ એ અત્યારે બહુ સારા છે. 55 થી 60 રૂપિયાની બજાર છે. 55 થી 60 રૂપિયાની. અને મરચામાં શું બજાર? મરચાની 35. અને મરચા બેંગ્લોરી મરચા છે અને 35 થી 35 રૂપિયાની બજાર છે. અત્યારે જો ભીંડામાં ડીસામાં વીઆઈપી ભીંડા 28 થી 30 રૂપિયાની બજાર મૂકી છે. 28 થી 30 રૂપિયા. અને જો અને કોબીમાં જો બજાર છે અત્યારે 25 થી 26 રૂપિયાની. 25 થી 26 રૂપિયાની બજાર છે. અને ગવારમાં અત્યારે બજાર પડી છે 80 થી 90 રૂપિયાની. જાંબલી રીંગણ છે અને આ રીંગણ 10 થી 15 રૂપિયાની જ બજાર છે. અને ગવારમાં અત્યારે બજાર છે 80 થી 90 રૂપિયા, સારી ક્વોલિટી. અને જો ભીંડા આવી ગયા છે ઇકો ભરાઈને. તો જય માતાજી. જો ભીંડા આવ્યા છે. ક્યાંથી આવ્યા છે ભીંડા? આશેડાથી. જય માતાજી. જો આશેડાના ખેડૂત છે ને ભીંડા લઈને આવ્યા છે. 1 નંબર માલ છે ભાઈ ખેડૂતનો, બરોબર છે. અને આવી ગરમીમાં સવારે વેણ્યા કે સાંજે? અત્યારમાં બોલો. સવારે વહેલા ઉઠીને ભીંડા વેણીને 11 વાગે તો માર્કેટમાં આવી ગયું છે. જય માતાજી. સવારે 11 વાગે તો એમને 11:30. અને અમારા ફુલાવરના 1 નંબર ક્વોલિટીનો માલ. જો એમની દરરોજની 2 ગાડીઓ આવે છે ભાઈ, દરરોજની. હો હા, ઇકબાલ ગઢના ખેડૂત. અને એમના દિલ્હીના 2 પિકઅપ આવે છે આવા ભરાઈને. એમની ખેતી છે ભાઈ, બધું ટોટલ ફુલાવર વાયેલું છે. અને સારા ભાવ પણ એમને મળે છે. અત્યારે શું બજાર જાય છે હમણાં તમે દેખજો. પડાપડી થશે એમને ફુલાવરની લેવાની. લોકલ ફુલાવર છે. અને હરેક રિક્ષાઓમાં ભીંડા. જય માતાજી. જો અને જો એમપીથી દૂધી આવેલી છે અને દૂધીમાં અત્યારે બજાર મૂકી છે 20 થી 25 રૂપિયાની. અને કદાચ 30 રૂપિયા પણ જઈ શકે, પણ અંદાજ છે 20 થી 25 રૂપિયા. તો ખેડૂત મિત્રો, જય માતાજી. જો વેપારીઓ છે બધા અમારા ખાસ, બરોબર છે. અને કહેવાનું એવું થાય છે કે બજાર શરૂઆતમાં થોડી તેજ હોય છે, પછી સાંજ પડતા બજાર થોડી નીચી જતી રહે છે. કારણ કે માલની આવક વધી જાય તો થોડો ભાવ ઘટી પણ જાય છે. હિરોડીમાં 25 થી 30 રૂપિયાની બજાર મૂકેલી છે. ચેન્ડોમાં અત્યારે બજાર પડી છે 30 થી 35 રૂપિયાની. 30 થી 35 રૂપિયાની. જો
એક નંબર સેન્ડો છે અને ખેડૂતે મહેનત પણ સારી કરેલી છે પેકિંગમાં અને એકદમ સાઈઝ બનાવી છે એટલે ખેડૂતને ભાવ સારા જ મળશે. અત્યારે બજાર પડી છે 20 થી 22 રૂપિયા. સારી ક્વોલિટી એક નંબર માલ 20 થી 22 રૂપિયા. હવે પણ આખો કેરેટનો ભાવ છે અને કેરેટમાં કેટલો આવે છે સેટ? 25 થી 27 કિલોનું કેરેટ આવે છે બરોબર. અને કિલોનો ભાવ છે 20 થી 22 રૂપિયા. બટાકુ માર્કેટમાં 20 કિલોના પેકેટમાં ભાવ છે અત્યારે 12 રૂપિયા. ફૂલ ગેરંટી માલ 12 રૂપિયા. 12 રૂપિયા કિલો પ્લસ કમિશન. જો ગવાર આવેલો છે જો સારો માલ છે નહીં, માલ સારો છે ભાઈ. અને હરાજી થવાની ગણતરી છે ભાઈ. કેમ શું ભાવ મૂક્યા છે સેટ? 90 રૂપિયા. 90 રૂપિયા. બોલો 90 રૂપિયા. બોલાલા બોલો ભાઈ લાલા. આ મોટા ભાઈ. આ એકનો વકલ હે. આ એકનો વકલ પેલો બે નો વકલ હે. બોલો 90 રૂપિયા બોલો. ચલો 90 રૂપિયા. 91 91 92 95 રૂપિયા. 95 રૂપિયા. હા જો પડ્યું સુપર ક્વોલિટી છે ભાઈ. જો મક્ખન માલ છે મક્ખન. હા ભાઈ તો બેનવાનું મત રાખ. અહીંયા ચાલુ હે 95 બોલો. બોલો 95 બોલો. બોલો 95 ઉપર આવો ડાલ દેજે 95 અજયભાઈ 95 ચલો. આજે લાલા ને 95 રૂપિયા નહીં ફિક્સ. 95 રૂપિયા ગવારમાં. આપણે ખાલી બધા કોઈ કોની ચલો 101 આપડા. ચલો 101 2 5 6 6 7 10 11 12 15 20 21 ચલો 122 રૂપિયાનો વેપાર ગવારમાં. અને કાકડીમાં પડી છે બજાર 50 થી 55 રૂપિયાની. એક બે દુકાનો બાજુમાંથી એક દુકાને 120 રૂપિયા ગવાર ગયો છે, એક દુકાને 95 થી 100 રૂપિયા ગવાર ગયો છે. એનો મતલબ એ નથી કે દુકાનનો ફરક છે, પણ માલ ફરક છે. જેવો માલ એવો ભાવ છે. એટલે 80 રૂપિયા પણ જાય, 100 રૂપિયા પણ જાય, 90 રૂપિયા પણ જાય. અલગ અલગ ભાવ, અલગ અલગ માલ. ખેડૂત બધું મિક્સ ભરીને આવ્યા છે. ભીંડા છે, રીંગણ છે, કાકડી છે અને હા જો જય માતાજી. શું લઈને આવ્યા છે? બધી મિક્સ કાકડી. અને એક જ ખેડૂતનું છે બધું? અલગ અલગ ખેડૂતનું. જોવો બધો માલ ગાડીવાળા લઈને આવે છે અને અલગ અલગ દુકાને ઉતારશે. જે ભેડી ચાલતી છે ત્યાં કોઈટાથી આવ્યા છે ખેડૂતો. બરોબર. જય માતાજી. આ બધા સેન્ડોના ખેડૂત છે. સેન્ડો તમે લઈને આવ્યા છો ને? બરોબર છે. તો ચેનલને લાઈક, સપોર્ટ અને શેર કરજો સાહેબ. જય માતાજી. સારું આપણું મારા ખેડૂત નહીં. બરોબર. થેન્ક યુ. અને ખેડા પાખરનું ફુલાવર છે અને 60 રૂપિયાનો ભાવ રાખ્યો છે ને સેઠ? 60 રૂપિયા. 60 રૂપિયા કિલો. 60 રૂપિયા. જો ખેડૂત પણ આવ્યા છે. ચલો 60 રૂપિયા. લોકલ ફુલાવર છે અને બરફી માલ કહેવાય. બરફી એક નંબર માલ. 60 રૂપિયા. 60 રૂપિયા. ચલો. અને કારેલામાં બજાર પડી છે 30 રૂપિયા. એક નંબર માલ છે અને 30 રૂપિયાની બજાર છે અત્યારે. માર્કેટમાં ચહલ પહલ દેખાવા લાગી છે અત્યારે. માર્કેટમાં થોડી ભીડ જમાવા મળી છે. જો ખેડૂતોનો માલ માર્કેટમાં આવવા લાગ્યો છે, કારણ કે ખેડૂતોએ ખેતરમાંથી માલ વીણી અને આવી રીતે જબલા પેક કરીને આવે એટલે ટાઈમ લાગે. જય માતાજી. જો શેઠ ફેરથી કેટલા જબલા લાયા આજે? 40-50 જબલા લાયા છે. તમારો વિડીયો જબરો વાયરલ થયો હતો ભાઈ. હે બરોબર. અને આજે એ જ વાયરલ મેન ફેરથી મળ્યા છે રિક્ષાવાળા અને અત્યારે 40-50 જબલા ભરીને આવ્યા છે. જો 40-50 જબલા. અને જો અત્યારે
અત્યારે ગરમી સખત પડી રહી છે ભાઈ નહીં ડીસા માર્કેટમાં જો હું આખો પલળી ગયો છું સાહેબ એટલી ગરમી પડે છે કારણ કે વરસાદની આગાહી છે પણ વરસાદ નથી બરોબર છે વરસાદની ફૂલ આગાહી છે ડીસા તાલુકામાં બનાસકાંઠામાં ઘણો તોય બરોબર પણ હજુ સુધી વરસાદ છે નહીં જો ખેડૂત છે ભાઈ જય માતાજી જય માતા કયા ગામના છો વાહ ધુવાના છે ખેડૂત અને ધુવા ખાસ કરીને ભીંડા માટે પ્રખ્યાત છે બરોબર છે ભીંડા લઈને આવ્યા છો ને ભીંડા બરોબર જય માતાજી જો અને આ ભીંડાની નગરી જેવી રીતે બટાકાનું છે એવી રીતે ભીંડા ધુવા ધરપડા આશેડા એ આજુબાજુ બહુ ભીંડા વવાય છે બરોબર છે હા આખું ડીસામાં આજુબાજુમાં ભીંડા ભાઈ ખરેખર સખત ભીંડા વવરાય છે અમારે ખેડૂતો મોટા પાયે ભીંડા વાવે છે જય માતાજી તમારું ફુલાવર આવી ગયું બરોબર અને આપણે તમારો વિડીયો બનાવવાનો છો જો ખેડાના ખેડૂત છે ભાઈ અમારા અમીરગઢની પણ ગાડી આવી છે સિઝન્ટા કંપનીનું ફુલાવર વાયુ છે 15-22 અને ખેડૂતને ભાવ પણ અત્યારે ફુલાવરમાં સારા મળી રહ્યા છે અને ખેડૂત પણ હાજર છે જય માતાજી કયા ગામના છો અમીરગઢના અને કેટલા વીઘામાં વાયેલું છે આ વીઘા 25 વીઘા 25 વીઘામાં છે અને પ્રોડક્શન સારું છે બહુ પ્રોડક્શન અને ભાવ બી સારા ભાવ પણ સારા મળી રહ્યા છે બરોબર છે બસ તો જય માતાજી જો આપણું ડીસાનું શાક માર્કેટ એપીએમસી યાર્ડ અને ટોટલ દુકાનો આ વિભાગ પણ છે ત્યાં પણ છે અને જે બહારની ગાડીઓ આવે છે તે અહીંયા લાગે છે જય માતાજી હો હા આ ટ્રાફિક થી આડેધડ થાય છે એને લઈને શું કહેશો તમે આ બધી ટ્રાફિક હા હવે શેઠ માર્કેટમાં તો શું કેવું આપણે તમને ખબર કે છે આ જેમ કે અડર જે ગાડીઓ ખાલી થઈ ગઈ છે એમને ખરેખર બારે જતું રહેવું જોઈએ કારણ કે જે બહારથી આવનાર માલ ભરવો હોય છે હા એમને તકલીફ પડે છે એમને તકલીફ પડે તમારું સજેશન ખરેખર સાચું છે હા એટલે જેવી રીતે ગાડી ખાલી થાય એને બહાર પાર્કિંગ કરવાની વ્યવસ્થા કરવી પડે હા બરોબર છે તો માર્કેટને લઈને કહેવાનો મતલબ અવગડતા ના પડે એ માટે માર્કેટે ધ્યાન દોરવું જોઈએ ધ્યાન દોરવું જોઈએ તમારો સુઝાવ 100% આપણે વિડીયોમાં નાખશું જય માતાજી બરોબર છે એમને પણ એ સમસ્યા છે ટ્રાફિકની કારણ કે ટ્રાફિક બહુ થઈ જાય છે અમુક ટાઈમે કારણ કે ભરેલી ગાડીઓ અંદર ફસાઈ જાય છે અને માલ પોતાનો ખેડૂત માલ લઈને માર્કેટમાં નથી આવી શકતા આ સમસ્યા પણ થાય છે તો બને એટલો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને અમારી મહેનતની કદર કરજો જો સાહેબ આખા પલળી ગયા છે કંઈ પાણી નથી વળ્યું પલળી ગયા છીએ સાહેબ જો ટોટલ તો જય માતાજી આ પણ એક મહેનત છે અને અમારી મહેનતને એક લાઈક અને એક શેર કરીને સપોર્ટ કરજો જય માતાજી